કાળોજી બોલો. પૈસા માગી ને આપણે એમ ના કેવડાય કે આગળ જઈને પડદો હોય તો પૈસા માગે બચારા વ્યવહાર જ કી છે કે પણ તમે છે ગામમાં કોઈને હાલ્યા જ નથી. જે હોય એ માગતું જે માગે એ બસ. ઓલો કહે ઓલો હું પૈસા માગું, ઓલો કહે હું એ માગું. આ તમે પાસે 25,000 માગે. હવે શું કરો કહો? હવે આટલી ઘણા તો ચોરી નથી કરવી, હા. હવે ચોરી કરવી પડશે. જેમ કે દિવાળી તો સુધારવી જ પડશે એમ. તો સોરી તો હાલો હું તમને બતાવી છે સોરી એ કરે પડી. હવે મને માતાના જો ચોરી કરે જો પૈસા મળે તો ઠીક છે ને કે ભાઈ દિવાળી પેલા ટૂંપો ખાવો પડશે મારે તો. તમને કોઈ રોઢું નહીં હાલે, રોઢું શું ટૂંકો ખાવા. શું કાળુજી તમે આવી વાતો કરો છો? તો કોક તો ભાઈબંધ હોય તો સપોર્ટ કરે ને તમે તો આમાં તો ચેડે મારવા ઓલામાં પણ બેઠા તમારે જે હોય એ માગતું તમને કોઈ રોઢું હાલતું. તમે એ તો વિચારો પેલો. આમ કેટલું સેટું છે ઓલી દુકાન તમે કોઈ ચોરી કરવાની? એ તો આ રહી હોય ઢુકડી જ ઝડે હું તમને બતાવું. આમ પૈસા તો હશે નહીં પૈસા તો અહીંયા તો લોટ હોય તો આખો દાડી દારૂ પીને પડ્યો હોય રે. એવું છે એમ? હોય. તમને તો પાછા હું 2 ભાગે ડાલ્યો, 2 ભાગ હું લઈને 1 ભાગ તમે લેતો. ચમ અંદાજ થાય ભાર તો અડે ભાગ થાય. પણ મારે પૈસાની જરૂર વધારે ભલે છે. તમારે જરૂર જી. આ સાધન આવે થોડા સાઈડમાં હટો. આ સાધન આવે થોડા સાઈડમાં આવરા. હવે દિવાળી કરતે કરતે ઘરે રાહ એમને એમ. હા કાળુજી બોલો. હવે પૈસાનું સેટિંગ થાય કે નહીં થાય? પૈસાનું સેટિંગ તો થઈ રહ્યા છે. આપી ચોરી કરવા ઉતર આયા તમને ચોરી તો કરવી જ પડશે કે? કરવી જ પડશે ને હવે. બીજું તો હા સાધન આવે સાઈડમાં રહેતું. એટલે આજે મળતા છે. અલ્યા આજે મળતા ચાલે. કે ગાડી વળી પાછા અલ્યા અમારા છોકરા લોહી પી ગયા. હોય ને લા ખોટો હનો હલાયો. કેમ છે એનો? અલ્યા છોકરા હારું આઈફોન લઈ ગયા. હા અમારે પહેલો કે મારે આઈફોન જોવે શું કરે? તમારા ભાઈલા આઈફોન લેવા હેડ્યા. ના છે જ ને ભાઈ આઈફોન લઈ ગયા. સાધન હેડે પાછા થોડા સાઈડમાં રહેતું. થોડા સાઈડમાં રહે તારે જા તો. સાઈડમાં કરો બરો ભાઈ. તમે ક્યાં હેડે આવે? અમે તો થોડું કોમ હતું એટલે પૈસાનું બધું સેટિંગ કરતા હો કે અલા તમે હજી પૈસાનું તાર સેટિંગ જ નહીં થયું. છે શું છે પૈસાનું સેટિંગ? હારો ભીખ માંગતા રહો. હું તો કહું આવી દિવાળી હતા ભીખ જ માંગજો. તમે આઈફોન લાવો છો તો અમને થોડા ઘણા ઉછીને આલ્યા હોત તો ના લા તમે ઉસીના મત માંગો. અમારી દિવાળી મત બતાવો. તમને હેડો દીધો અમારે. ખરાબ કરવા નીકળ્યા હતા. હા, ગાડી આવે સાહેબ ભાઈ હેડ દો. ભાઈ દેડ દો. કે પડતા નહીં પાછા. મારે રોડે આ બાજુ એમ હેડવું પડે કે તમે પૈસાના ટેન્શનમાં છો અને ખોટા કોક સુકીઓ ફીલિંગ ના થતો રહે. હું શું કહું? હા તમારી કેટલી વેસી કરી હોત તો ચમ કેટલી દિવાળી થઈ ગઈ આપણે બે. અલ્યા એ કાળુજી કોઈ દિવાળી કરવા સારું કરી કોઈ મારી કેટલી ના વેચું અને મારે કેટલી તો અમે હવે કોઈ કોમની નહીં રહી. કેમ શું છે? હવે હું તો બળતરામ આવી રહ્યો છું. શું કેટલી વેચું? લડે તો હવે તો કેટલી કોઈ રવા દે તો હાડો આપણે ઓલી ચોરી કરવા પડી. એ કીધું તેજું તમારે કઈ કરવું જ પડશે. એ કર્યા તો આવું તો છૂટકો જ નહીં પાછો. બીજું તો શું કરે કે દિવાળી કોઈ આપણે સુધરે એમ નથી. દિવાળી તો સુધારવી પડશે. તમે તાર ખાલી કેસ કબાડામાં પહોંચી વળતો ને બીજા તો હું કોઈ વધો નથી. હું બધે પહોંચી વળી. બધે પહોંચી વળશે. હાડો ને તમે. હા હારું હેડો તો હવે કેટલું સેટું છે હજી? આ એનું ઢુકડું છે હવે આવા શું હારું હેડ. પાછું પેલું પાલવા આવવું પડશે હો. શું ભાળવા? દાગતો જ નહીં હોય ને એ આખો દાડી. આમ તમે કોઈ દારૂડિયો છે પણ એ ક્યાંથી દાગતો ચેક હશે? કરવા તો આવવું પડશે. ચોરી કરવા તો ઈ તમે દાદો ચેક એ કરવા. તો હું તો આવી ભણો. હારું હેડ. વાહ તમે ફોડી નાખી છે કાળુજી. ઠીક હવે કે કેટલા પૈસા પડ્યા છે દુકાનમાં. હવે મારા છોકરાને દિવાળી થાય તો સારી વાત છે. કે એક બાજુ ચોરી કરશે અને એક બાજુ ગમો હરાજ થાય હીરાઈ નોખા. અને જેલના હાલિયા પાસે એ અલગ. તમે લઈને હેડ્યા તો હવે તમે ભોગવો તો બીજું તો શું. એટલે હું એકલો ન લઈને આવી ગયો. 2 દાડા અડધું અડ જ લેવાના હતા પાછું. વાત સાચી છે. ઘરેથી અમારે છે બધું છે અમારે. પણ હું તો તમને કાળુજી ખાસી વાત કરું. બોલો. અને આ પોલીસની બાબતે જેલની બાબતે તો એટલી બીક આવે છે ને કે વાત જ ના પૂછો એમ. અને આટલા સાધન હેડેથી તો એ દુકાન રોડ ઉપર છે ચમચમ છે એમ. એ તો પણ એ તો ઊંઝેલો જ છે. રોડ ઉપર જ છે દુકાન. તમે એવું ચિંતા છે. કરો હોય બધી. આઈ દુકાન ભાડો. મારી દુકાન છે આ એરી દુકાન છે. તો વયથી તો હું બે થઈ રહ્યો ગાડીવાળા દેખવા ગાડી ને ઉતારા આ એરી દુકાન છે. હારી જ છે. હોય. અમે પેલા પાલતા ઉભારો પેલા પાલતા હોઈએ કોઈ છે તો નહીં ઉભારો વાર્તા. કે મારે ઘરે મરી જાય આપણે ઉભારો પાલતા આવું છું. કોઈ નથી ભાઈ. હા કોઈ નથી. ભાગે પાડો એ તમે ભાજ્યો કોઈ નથી. તો બધું તૈયારી કરો. હવે ચમચમ પ્લાન કરવાનો છે. તો plan કેમ કરો હા. તમે શું અને હું એ રોડ ઉપર સાધન હેડી ને હા. એની વર રાખ. સારું ખડો તમે આમ વર રાખો સાધન લઈને. હો હો. હા
લવડો આવી ગયો હવે હું આવું રહ્યો એમ હવે આવરા અડધો ગાગતો ના બોલે કે કોઈ ના આવશે બે આપણે બોલતો લા બોલતો ના પૈસા તો બહુ જ છે પડ્યા પૈસા છે પડ્યા હા નહીં ખબર બોલતો ના તું આળુજી ગોતો આગે ચાલ્યા બાકી થેમ દારૂ પીશે હા નહીં ફટાફટ હું બેચાર વેપાર જેવું રહો આખા લડો વિડીયો વાળી કરો વિડીયો વાળી કાકા કાકા પૈસા લઈને આપજો જ્યારે હમણે શું હતા તમે જગાડ્યો કેમ ના તો ડબ્બો ભરેલો હતો પૈસાનો આપણે દિવાળી કપડા બપડા બધું લાવવાનું હતું ને ના તારી જી બાજુ જા પૂરી આ બાજુ જ્યાં દે આવશે અરે જતા રહ્યા તે મને કામ કર્યું તો હો ડબ્બો લઈને જતા રહ્યા તે આપણે સે ચમડા લ્યા અહીંયા તો લઈ ગયા પણ પૈસાનો તે મને ચમ જગાડ્યો ના તો તાર મને જગાડો હોત તો કે દબાણ પૈસા બધું લઈ ગયા વેફર તો બધું લઈ ગયા કાઠું કર્યું તે મને દગાડ્યો ના ને હવે કરશે શું પૈસા વગર તો કાઠું કર્યું તે હવે સોર ને ગોતવો પડશે હવે શું કરશે મને પેલો દગાડ્યો તો હું એને જવા ના ભમી નાખો બે તું ઓળખે જ છે ને ભાલ્યા હતા એને કેવા હતા આમ રોવા હતા ને બે ભાખરી વાળા પાઘડી વાળા હતા તો એને હમણાં આવી બડા હું ગમે એથી પોતું પાડું એને હમણાં જોઈ છે હીરે તમે ખાધું હીરે હમણાં આખો ડબ્બો લઈને જતા રહ્યા છે પૈસાનો કોઈ નાખવા છે હાથમાં આવે તો બે ને હમણાં ચોરી થઈ ગઈ છે ને હું મારે કરું છું 10-20 હજાર રૂપિયા હતા અને હાથમ તો આયા તો ભાજી નાખો પસાડી નાખો ગોચા ના મળે કદી ચોરી કરવા ખબર પડે મારે આ શું કરવાનું મારે આ બધું પૈસા મારે છોકરાને દિવાળી ફટાકડા કપડા લાવું કે ના લાવું અલે એ શિલારી લઈ જાઓ હેડ્યા તમે સમજી વાત શું કરું તમે દુકાનમાં ચોરી થઈ ગઈ 15-20 હજાર રૂપિયા ના હોય માતાજી ના અલા પીપીન ઊંઘી પર સોરી તો ને તમારે અલા છોકરું બેઠું હતું હું તો ઊંઝો હતો છોકરું હતું હવે તો સોરી સી છે મને એવું લાગે શું સોરી ગયા પૈસા લઈ જાય ડબ્બો આખો 15-20 હજાર રૂપિયા એટલે માણસ ને ઓળખતા નહીં ના છોકરે કીધું કે બે જણા હતા લાલ ને પીળી પાઘડી કોક વધવા દી ગઈ ખરેખર આજ તો મજા આવી ગઈ મારે તો મોરે આવે ના ના બરાબર ડાયરેક્ટ આપણે ના કેવરા કોણ ચી પાઘડી ચીવી હતી હા છોકરું કહેતું હતું શું કહેતું હતું કે બે જણા હતા પાઘડી વાળા લીલી પાઘડી પીળી એવી કોક કહેતા હતા અને મારે મોરે આવે દિવાળી છોકરાને ફટાકડા ને કપાડા શું કરવું હાથમ તો ભાજી નાખું હું મન તો વિશ્વાસ છે હવે તમે કહો બરો હવે શું વિશ્વાસ કહેતું મને ભાજી નાખું એની દિવાળી સુધારવા કોઈ બીજાની દિવાળી બગાડી શું તમે કોણ કોઈના પર ખરેખર શંભુજી મારે શું કેવું હવે તમને તો તો કહો તો ખરી પણ જો ભાઈ ડાયરેક્ટ ના મારે તો જીવ જોડે તો હોય. કેવરા અમને એક જણા બે જણા ઉપર શક છે શક છે વેમ છે મને તો ઈ કહો પણ કહો તો ખરી તમે તો આપડી કોક કરે હેડો કોણ કરો તમે? તમે ક્યાં બોલો? જો બેઠા હસી રે મારા ઘરે જવાબ શું આલવાનો સતુરજી ભાઈ બેસજો પાછળ બેસો નહીં પાછળ બેહો બેસજો આજ તો હેડો મારા લેડો મને તમે પાછા જવું પડશે અમારે એક તો મોડું થાય છે હા એ તો બાઈક અમારે તો ઉપડતું નહીં કીક મારવી પડે લે હેડ તો તમે મારા એને મને લે પેલી જેની નોટાનો ભાગ પાડો પરો હા તો પેલા મોટી નોટ શું પડી હા તો એમ કરો તમને આવડે છે ને મીકડી 500 પડી આવે શું પડી લાવ એક આલો પેલા એક તમારી એક મારી અરે જો તમારી તમારા પકડો પકડો ભાઈ પકડો નથી કે તમે મજૂરી છે નથી કરતા શેની મજૂરી પણ કરો મજૂરી શું છે એમ તો કહો આ તો પૈસા અમારા છે હા ડબ્બો મારો છે ડબો છે થી તમારો હોય થોડી મહેનત કરો ને તમારો ડબ્બો હે? સુધરશે ડબો અમારો છે તમારા હોય દુકાન થી થોડી મહેનત અલા, પોપટજી અલા હો અલ્યા પણ પૈસા અમારા છે પૈસા અમારા છે પૈસા અમારા છે પણ લે રેવા ચાલુ કર તમે લો ચોરી કરી ચોરી તો હવે કરી પડી તે કીધું દિવાળી સુધારે પછી તમે પાસે પૈસા માંગ્યા તમે ના આલ્યા. દિવાળી કરવી ને ધંધાય કરવા પડે ચોરીઓ કરવાની બાપડા એને દિવાળી કરવાના પૈસા હતા મારા છોકરા ને કપડા તોડતા લાવ ફટાકડા ચોરી કરવા શીખ્યા આ તો કહેતા હતા બાળા મીકેરી પીરી છોકરાને તો તમે તો સોર પાછા સોર જમી તો દાડો ઉગે ને પોપટજી બસ સ્ટેન્ડ પર રખડવું છું પંચાયત કરી ફૂકની કાપવી છે ધંધો જ કરવો નથી
ધંધો કરો, આ ધંધો. અમે તો આવા ધાર્યા નથી તો મને ચોરી કરો એવા આવા પાસે પૈસા બાજા તમે ના હાલો તો એટલે અમે ના પાડી તો દીધું. અમે હાલો નહીં. પૈસા ના હાલો એટલે આપણે. હાલો 20,000 માંગતા હતા ઈ પેલા હાલો તો આપણે મજૂરી તો થોડી તમે કરવી તો પડે. ક્યાં હાલતા હતા બધે ચોરી કરવી જ પડે કે અમારે એટલે ચોરી કરવાની હોય કોઈ પૈસા ના હોય ચોરી કરવાની હોય તમારે મોટો બતાવો. પંચાયત કરી ના તો મોટા આ બાળકા મોઢું લઈને બેઠા છે, શરમ નથી આવતી? એ પોપટજી ઊંચું તાજ ઊંચું આ તો જેલમાં પૂરા હોય. અમે લોન લઈ લઈને ધંધા કરતા છો અમે. પણ હાલ તો પરત લ્યો તમારા પૈસા હવે નથી જેનો હોતો ભાઈ ડબ્બો રાજ તારા પાસે મારે તો પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન લઈ જવા દે. ના ના બેન, પોલીસ સ્ટેશન. થોડા ઘણી શરમ આવી જોઈએ, શરમ થોડી ઓમ. તો બાબા મહેનત ના પૈસા તમે રહેવાના ને આપણે શું છે? ના મારે એને પોલીસ સ્ટેશન લેવા જ જવું છે. ના ના હવે પૈસા ગણો. તમારા પૈસા ગણતો પરા ઓછા આજે તો દિવાળી ગમે ખરાબ છે, ત્યારે ખોટા આવશે. તમે આપણી કરાવી. પૈસા છે એમાં? પૈસા તો પૈસા છે મેલા? પૈસા છે વાહ, ત્યાં ખિસ્સામાં ઘાલી દે. પકડ દો. હવે તો જેલમાં જ પૂરો. પૈસા આલો પરા પણ હવે તો હજી તો ક્યારે દબાણ પૈસા લાવો. દબાણ છે, તમારા દબાણ. પૈસા. ના, પૈસા ગણો પરા તમારે. ગણો પરા ગણો પૈસા. પૂરા થઈને ના હોય તો કહેજો પા. વેફર ને બધું લઈને જાય છે. વેફર ને બેફર વેપારના પૈસા અમે કાલ તમને એ તમને હાલ દીજે. છોકરાને કેમ બીવરાયું તું? અમે છોકરાને બીવરાયું નહીં છોકરાને તો નથી બીવરાયું છે. અમે પૈસા તો પૂરા પૈસા રોકડા વાપરવાના નથી. બીજી વાર આ દુકાને આયા ને દુકાને, પૈસા મેલા પરા પૈસા ના હોય ને તો માગજો અમાર ફાઈન અમને તો ખબર નથી કે તમે ચોરી કરશો તો હવે તમે કાલે હાલ દો હળો. એક રૂપિયો ના મળે તમને તો. આ તો આ પોપટજી હતા, શત્રુ છે કે જેલમાં પુરાવાના હતા તમને તો. આ તો બે તમારા શેણ થઈ ગયા છે. ઓવે આ તમારા શેણ થઈ ગયા છે. ગામમાં કોઈ આવ યાર મેઠું નહીં હાલે નકાઈ ગોવામાં છે ચોરી શેર બી આઠ કોઈ હાલ તો તેમાં ચોરી કરી છે. આ એનો મોઢા મરી દો મરી દો. મરી બે જણા. જો હળો. હેડો. હડો આપણે તો ફોટો આ એનો મોઢા લઈને શરમ હા, મારા છોકરો એટલે iPhone મંગાવતો હતો. દિવાળી. બોલા તમને ના પાડતો એ તમે ચોરી નતા નથી કરવી નથી કરવી. ના મારે દિવાળી સુધારવી છે. તારી દિવાળી મારે ખરા આખા ગામમાં સાવા ને સાવા. અમારા ગામમાં સાવા કર્યા આપડા ત્યાં પોલીસ કેસ કરશે તો ઇજ્જત નું શું થાય એ તો વળી નકાઈ આપણે છે ઇજ્જત હતી ગામમાં. હડો હવે તમારા હડો નહીં એવું તોડ્યું છે મને તો બોલે મને તો સારું હતું કેવો ત્રાય. આ તો ની ઘરના ની ગાંઠના એવા કર્યા હોય ને તો હવે ત્યાંથી પૈસા સેટિંગ કરશે કઈ જાય હાલશે પૈસા હાલથી તો ખરી છે નહીં હાલ. તેલ ના માગી રહ્યા ત્યાંથી પૈસા હાલશે તમારે હું કહેતો હતો કીધું ચોરી કરશો તો તમે પકડી જ જાઓ એ તો હવે પકડી જા. હવે શું ઇજ્જત ના આખા કોઈ ગામમાં ગામમાં. ઇજ્જત ખોવરાઈ આખા ગામમાં. આખા વસ્તી બધાને ભાલ્યા પાલા જ કે અને ઓલો હે શંભુ તો કોઈ થાપુ છોડી હતી કોઈ થાપુ છોડી હતી.